નમસ્તે. આજે આપણે સમજશું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે તેમાંથી ને સિક્કાઓ વિશે. આપણે પાઠમાં જોયું કે સૌથી જૂના સિક્કા કયા છે કે પંચમાર્કના સિક્કા છે. બરાબર, જે ખૂબ જ જૂના છે. સૌથી પહેલા જ્યારે સિક્કા પાડવાની શરૂઆત થઈ હતી ત્યારે છે આ પંચમાર્કના સિક્કા અસ્તિત્વમાં આવ્યા હતા કે કોઈ પણ ધાતુ છે એના ઉપર છે ઈ મોહર મારી દેતા રાજા એની અને ઈ સિક્કો અસ્તિત્વમાં આવતો. એ આપણે ચોપડીમાં એનો ફોટો જોયો પંચમાર્કના સિક્કાનો. એવી જ રીતે આજે આપણે એક જૂના સિક્કાનું પ્રદર્શન યોજ્યું છે. બરાબર, તો આપણી પાસે અહીંયા 1 પૈસાથી લઈ અને 10 રૂપિયાના સિક્કા સુધી સિક્કા છે. અત્યારે હાલમાં 1 પૈસો, 5 પૈસા, 3 પૈસા, 20 પૈસા, 25 પૈસા, 50 પૈસા આટલા જે સિક્કા છે ઈ ચાલતા નથી. બરાબર, સરકારે ઈ સિક્કા છે ઈ બંધ કરી દીધા છે. અત્યારે આપણે ઓછામાં ઓછો 1 રૂપિયો હોય તો ઈ ચલણમાં ચાલે છે. બરાબર, તો અહીંયા આપણી પાસે 1 પૈસાથી માંડી અને 10 રૂપિયા સુધીના સિક્કા છે. હાલમાં બજારમાં 20 રૂપિયાનો સિક્કો પણ અવેલેબલ છે અને ઈ 20 રૂપિયાનો સિક્કો પણ સરકારે માન્ય કર્યો છે. બરાબર, તો સૌથી પહેલા આપણે જોઈએ આ છે ઈ 1 પૈસો છે. બરાબર, આ છે ઈ 1 પૈસો છે જે બંધ થઈ ગયો છે. જો આપણા રૂપિયા જેવો લાગે છે આ છે ને. બરાબર, 1 પૈસો છે. પછી આ જે છે ઈ 3 પૈસા છે. આના ઉપર તગડો કરેલો છે. બરાબર, આ છે ઈ 3 પૈસા છે. ત્યારબાદ આ જે ચોરસ છે તો આ છે ઈ 5 પૈસા છે. બરાબર, 5 પૈસા જે હાલતા બંધ થઈ ગયા છે. જ્યારે હું તમારા જેવડી પ્રાઇમરી સ્કૂલમાં હતી ને ત્યારે આ 5 પૈસા સૌથી નાનામાં નાના હતા. બરાબર, અમારે જો કાંઈ ભાગ લેવા લઈ જવું હોય તો મારા મમ્મી એમ કે 5 મળશે અને 5 તો 2 ખોબા ભરીને ભાગ આવી જતો 5 પૈસાનો. ત્યારબાદ છે ઈ આ છે 10 પૈસા. 10 પૈસાના 2 સિક્કા છે, એક નાનો અને એક મોટો. સૌથી પહેલા આ મોટો હતો. બરાબર, અને ત્યાર પછી છે ઈ સરકારે આવો નાનો સિક્કો પણ બહાર પાડ્યો હતો. એટલે આ 10 પૈસા અને 10 યુ કહેતા અમે લોકો આને 10 યુ એટલે તો બહુ કહેવાતું. તમે જે 10 રૂપિયા અને 20 રૂપિયા વાપરો છો એટલી કિંમત હતી આ 10 ની. બરાબર, એટલે આ 10 પૈસાના સિક્કા છે. ત્યારબાદ જોઈએ તો આ 2 સિક્કા છે જે 20 પૈસાના છે. બરાબર, સૌથી પહેલા આ હશે જૂનો પિત્તળ જેવો સિક્કો છે આ 20 પૈસાનો. આ મેં નહોતો જોયો. જ્યારે હું નાની હતી ત્યારે આ સિક્કો અમે જોયો નહોતો. એના પહેલા બંધ થઈ ગયો હશે કદાચ. બરાબર, આ સિક્કો મેં જોયેલો છે. 20 પૈસાનો સિક્કો છે, ષટકોણ આકાર છે આનો. ત્યાર પછી આપણે જોઈએ તો 25 પૈસા. તો આ છે ઈ જૂના 25 પૈસા અને આ એના પછી ત્યારબાદ અસ્તિત્વમાં આવ્યા છે નવા 25 પૈસા. આ 25 પૈસાના સિક્કા છે. બરાબર છે, આ નવા 25 પૈસા છે એની પાછળ ગેંડાની આકૃતિ છે. જ્યારે જૂના 25 પૈસા છે એમાં આપણી જે 4 સિંહોવાળી આકૃતિ છે એ છે. આ ગેંડાની આકૃતિ શું કામ મૂકી છે આપણને એમ થાય તો કે કાઝીરંગા જે આપણે ગેંડાનું અભયારણ્ય છે, હાથી અને ગેંડાનું, તો એ સમયે તેની યાદ માટે છે એ અહીંયા ગેંડાની જે છાપ છે એ આપણે 25 પૈસાના સિક્કા ઉપર છે મૂકવામાં આવી. બરાબર, ત્યારબાદ જોઈએ તો 50 પૈસા. તો આ છે જૂના 50 પૈસા છે અને ત્યારબાદ છે આ અસ્તિત્વમાં આવ્યા નાના આઠાના કહેતા. 50 પૈસા એટલે આઠાના અને 25 પૈસા એટલે ચારાની આઠાની. બરાબર, તો આ આઠાની છે. આ નવા છે, આ જૂના છે અને આ નવા છે. જો જૂના છે એ પીળાશ પડતા છે એટલે આની અંદર છે ઈ પિત્તળની ધાતુ કદાચ વધારે હશે. બરાબર, અને આ નવા છે જે ચાંદી જેવા એકદમ લાગે છે એટલે આમાં વ્હાઈટ ધાતુનો ઉપયોગ, સફેદ ધાતુનો ઉપયોગ થયો છે. ત્યારબાદ જુઓ આ છે રૂપિયાનો સિક્કો. બરાબર, રૂપિયાનો સિક્કો હજુ આનાથી નાનો પણ હોય છે અને આ છે આ રૂપિયાના સિક્કામાં 2 મકાઈના ડોડા દોરેલા છે આજુબાજુ. એનો અર્થ શું છે કે ભારત છે ઈ ખેતી પ્રધાન દેશ છે. બરાબર, આપણે ખેતીને પ્રોત્સાહન આપવા માટે અને 1 રૂપિયાને કિંમત ખેડૂતો માટે કેટલી છે એ સમજાવવા માટે અહીંયા છે ઈ ખેતીના પાકનું જે છે એ ચિત્ર છે આમાં છે. બરાબર, આ 1 રૂપિયામાં. ત્યારબાદ આ છે 2 રૂપિયાનો સિક્કો.
રૂપિયા અને 2 રૂપિયાના સિક્કા મિક્સ હોય ને તો આપણે એના અંક જોવો પડે છે, એવું થાય છે. છે મોટો, રૂપિયા કરતા 2 નો સિક્કો મોટો છે અને એમાં આવી રીતે આંગળીની નિશાની પણ છે, બે દોરેલા છે, એટલે કે 2 રૂપિયા છે. એની પાછળ છે એ આપણી જે આપણું રાષ્ટ્ર ચિહ્ન છે, 4 સિંહોની આકૃતિ એ છે. ત્યારબાદ આ છે 5 રૂપિયાનો સિક્કો. બરાબર, 5 રૂપિયાનો સિક્કો છે એ પહેલા નહોતો, પહેલા 5 રૂપિયાની નોટ હતી. પહેલા 2 રૂપિયાનો સિક્કો નહોતો, 2 રૂપિયાની પણ નોટ હતી. રૂપિયાનો સિક્કો અને નોટ બે હતી, રૂપિયાનો સિક્કો અને રૂપિયાની નોટ. તમારા ગઈઢા હશે એમ પૂછજો, એની પાસે રૂપિયાની નોટ કે 2 રૂપિયાની નોટ કે 5 રૂપિયાની નોટ પડી હશે જૂની, તો જો હોય તો તમે જોજો. બરાબર છે, એટલે 5 રૂપિયાની નોટ હતી અને સિક્કો પણ છે, ત્યારબાદ સરકારે કાઢ્યો. બરાબર, અને આ છે એ 10 રૂપિયાનો સિક્કો છે. બરાબર, જો એમાં તમે જોઈ શકો છો કે વચ્ચે સિલ્વર અને ફરતે ગોલ્ડન કલર છે. બરાબર, તો 10 રૂપિયાનો સિક્કો વિશિષ્ટ જ રીતે બનાવેલો છે. આવી જ રીતે 20 રૂપિયાનો સિક્કો પણ વિશિષ્ટ રીતે બનાવ્યો છે. આવો જ સિક્કો હોય છે પણ એની જે આ કોર છે ને એ કરકરી છે. બરાબર, એની કોર કરકરી છે. જેવી રીતે આ દસિયું છે એમની કોર કેવી કરકરી છે, જો છે ને એવી જ છે. 20 રૂપિયાનો આવો જ સિક્કો છે પણ એની કોર કરકરી છે. મારી પાસે હતો પણ હું લઈ આવતા ભૂલી ગઈ. બરાબર, તો આ છે એ આપણે જોયું 1 પૈસાથી માંડી અને 10 રૂપિયા સુધીના સિક્કા. ત્યારબાદ છે એ આપણે કરન્સીમાં નોટો ચાલે છે. 20 રૂપિયાની પણ નોટ ચાલે છે, 10 ની પણ નોટ ચાલે છે, પણ સિક્કા છે એ ફક્ત 20 રૂપિયા સુધી જ છે એ અત્યારે અવેલેબલ છે. બરાબર, તો આ આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં સિક્કાનું શું મહત્વ છે એ આપણે સમજ્યા. જુઓ, જેમ આપણા ગઈઢા છે એ જે સિક્કા બંધ થઈ જતા એને સંગ્રહીને રાખતા, તો તમે છે નવી પેઢી જાણી શકો ને કે આનો સિક્કો છે, આનો સિક્કો છે. તો એવી જ રીતે આપણે પણ જે પણ સિક્કો ચલણમાં હોય ને એક સિક્કો આપણે સંગ્રહીને મૂકી દેવાનો. બરાબર, ભવિષ્યમાં એ સિક્કો બંધ થઈ જાય તો ભવિષ્યની પેઢીને જાણવા મળે કે આવું ચલણ પણ અસ્તિત્વમાં હતું. બરાબર છે, તો જે પણ નવો સિક્કો નીકળે તો એક સિક્કો શું કરવાનો, સાચવીને મૂકી દેવાનો. એ જ રીતે એક નોટ, જૂના ચલણની એક નોટ છે એને પણ સાચવીને મૂકી દેવાની. બરાબર છે, ચાલો સિક્કા વિશે કોઈને કઈ પ્રશ્ન? आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले.